આગળ વાત કરીએ તો વલસાડના પાડી નજીક 4 વાહનો વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના કારણે હાઈવેના વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। એક ટ્રક, કન્ટેનર, ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કન્ટેનર ચાલકનું કેબિનમાં દબાઈ જતા સ્થળ પર જ મોત થયું હતું। દામડી ઝાપા નજીક 4 વાહનો ટકરાતા અકસ્માત સર્જાયો હતો। પાડી પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રિಯಾಂક। અકસ્માતને લઈને શું છે જાણકારી હાલ? જી, જે પ્રમાણે પારડી નજીક આ ઘટનાક્રમ થયો હતો। દમણી ઝાપા નજીક જે પ્રમાણે 4 વાહનો ટકરાયા હતા। એક ટ્રક, એક કન્ટેનર, ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતની અંદર એક વ્યક્તિનું મોત થયું છે। થોડો સમય સુધી મુંબઈ તરફનો હાઈવે બંધ રહ્યો હતો। જે ટ્રક હતી એ પોતાના લાઈન છોડીને બીજી લાઈન તરફ આવી જતા આ અકસ્માત સર્જાયો હતો। જી, આભાર।